અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે જ કેટલાક પ્રદર્શનકારીઓએ તેઓને હિટલર ગણાવી દીધા અને બધાની વચ્ચે ટ્રમ્પ જાણે કે ભોંઠા પડી ગયા। ઘટના અમેરિકાના વોશિંગ્ટન ડીસીની છે, જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે પહોંચ્યા હતા, પરંતુ રેસ્ટોરન્ટમાં પહોંચતા જ તેમના ભોજનનો સ્વાદ આ રીતે ફીકો થઈ ગયો। ઇઝરાયલ વિરોધી અને પેલેસ્ટાઇન સમર્થકોએ ટ્રમ્પને ઘેરી લીધા। પેલેસ્ટાઇનના સમર્થનમાં નાનકડા ઝંડા લઈને પ્રદર્શનકારીઓએ ટ્રમ્પ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા। ટ્રમ્પને હિટલર ગણાવીને પ્રદર્શનકારીઓએ વોશિંગ્ટન ડીસી અને પેલેસ્ટાઇનને મુક્ત કરવાની માંગ કરી। વાત જાણે એમ છે કે ટ્રમ્પ દ્વારા વોશિંગ્ટનમાં ગુનાખોરી પર કાબૂ મેળવવા માટે નેશનલ ગાર્ડ તૈનાત કરવાનો અને પોલીસને સંઘીય નિયંત્રણમાં લાવવાના પોતાના પ્રયાસોનો પ્રચાર કરવા માટે વ્હાઇટ હાઉસની નજીકના એક રેસ્ટોરન્ટમાં ડિનરનું આયોજન કર્યું હતું। તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સહિતના સાથીદારો પણ હતા। ટ્રમ્પ તંત્ર એવું સાબિત કરવા મથી રહ્યું છે કે વોશિંગ્ટનમાં સૈન્ય તૈનાતીથી સુરક્ષા વધી ગઈ છે, પરંતુ ડંફાશ મારવાના પ્રયાસમાં વાતનું વતેસર થઈ ગયું। બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પ પહેલીવાર આ રીતે બહારના કોઈ રેસ્ટોરન્ટમાં ભોજન માટે પહોંચ્યા હતા, જે વ્હાઇટ હાઉસથી થોડેક જ દૂર આવેલું છે। જેવા ટ્રમ્પ અંદર પહોંચ્યા એટલે સમર્થકોએ તાળીઓથી તેમનું સ્વાગત કર્યું, જો કે આ દરમિયાન પ્રદર્શનકારીઓએ તેમનો હુરિયો બોલાવ્યો। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે પેલેસ્ટાઇનના સમર્થનમાં ઝંડા લઈને મહિલાઓએ નારેબાજી શરૂ કરી દીધી। એક પ્રદર્શનકારીએ આરોપ લગાવ્યો કે ટ્રમ્પ ડીસીમાં લોકોને ઉશ્કેરી રહ્યા છે, ગાઝા અને દુનિયાભરના લોકોને આતંકિત કરી રહ્યા છે। પ્રદર્શનકારીઓ તરફ ઇશારો કરતા ટ્રમ્પ થોડીવાર ઊભા રહ્યા અને માથું હલાવ્યું, પરંતુ કોઈ પ્રતિક્રિયા ન આપી। આ દરમિયાન રેસ્ટોરન્ટમાં હાજર અન્ય ગ્રાહકોએ પ્રદર્શનકારીઓનો વિરોધ કર્યો। કેટલાક લોકોએ યુએસએ યુએસએ એવી નારેબાજી કરી। He's terrorizing communities all over the world, from Puerto Rico to the Philippines.